અમારા બેન માટે એક વાર જોરદાર તાળીનો ગડગડાટ કરજો બાપ, જેને બહુ મોજ કરાવી હો. હા, કારણ કે તાળી પાડવામાં કસર ન રાખતા. અમારો ગુલાબદાન બારોટ લખે, હથેળીમાં વાળ નહીં, ગધેડા ને ગાળ નહીં, કેળા ને પાન નહીં, ઘર જમાઈ ને માન નહીં, ઉધર ને ઉસાડો નહીં, ભીધડી ને માળો નહીં, કાય હંસ કાઢો નહીં, અને વાંઢા ને હાડો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાડું નહીં, કોટ ઉપર શાલ નહીં, ગુલફી કોઈથી ગરમ નહીં, ડુંગર કોઈ નરમ નહીં, પાકોટ કોઈને ધર્મ નહીં, કજિયા ને વિધિ નહીં, ફળફૂડ ને હાંધો નહીં, તમે તાળીઓ ન પાડો ને મને વાંધો નહીં ભલામણ. હાકોટો કરતા રહેજો એટલે અમને ઓળખા આવે, નતર ખાલી ખાલી કોકના બેહણામાં આવ્યા એમ લાગો. પણ બાપ, આ જુવાન મિત્રો માટે એક વાર જોરદાર તાળીનો ગડગડાટ કરજો છે ને, આ ભગવતીને રીઝવી નાખે મારા બાપ. હા, માને એમ થાય કે હા આ ગામની માલિકો પિંડોળ ગામડું જન મારા બાપ જાવું જોઈએ, જેના આટલો ઉત્સાહ હોય ને ભગવતી નો આવીને ઉભી રે ભલામણ, એવું તો બન્યું જ નથી બાપ. કારણ કે જગદંબા જોગણીનો પ્રસંગ હોય, માં ભગવતી ઢેલિયા વાડીનો પ્રસંગ હોય, તું અને ગડગડા બહુ ઘાટ, નમો આજ નારાયણી મારી સ્વરૂપ વૈરાગ, દેતા હરણ અસરણ શરણ જોને મંગલ કરણ, તુજ માત છો ભાગી નથી સો કે ભવાની અમાઈ અંબા માત છો, આશરા કરીએ થઈ સોનલમાં મુઢે તું બતરાવજે, સોનલ ચંડી સુધા અંબડ મારી ગહેરી ગહેરી રાખજે. અમે ચતુરાઈ થી ચેતરેલ ચાકડા ને બાંધા તોલે બારણે જોને આઈ, એમાં ઓળપ હોય જો કાંઈ તો ખુશી રંગ પુરજે રવેતી, જેકર માથે ઝાલ્યું મારી મારી આરત રે સાંભળ્યું, હવે નો મિલતી મારી મારી પાપાએ પાગડ્યું. અસ્મિતા બાળકની કાર્ય છે આકડું, પહાડ પર ગુંબુન પૈન છે પાગડું. હે માં ભગવતી શારદા, સૌરાષ્ટ્રની માલિકોર માં તારા ખમકારા ગુંજતા હોય, પણ અમારા ભીંડલ ગામની માલિકોર માં તારી મીઠી વેળ, તારી અમીર દ્રષ્ટિ, એ ભીંડોલ ને માથે માં ભગવતી તારા ચારે હાથ હોય. કે અસ્મિતા બાળકની કાર્ય છે આકડું, પહાડ પર ગુંબુન પૈન છે પાગડું, નહીં પદ સૂજન હંકાર્યું નાવડું, હવે શારદા તું ભેડે રહીને પકડજે બાવડું, હવે તું ભેડે રહીને પકડજે બાવડું. અને મારી ખાલીયું અમારું કદી ન ખોડતી, માથ થઈને સોરોથી મુખ ન મોડતી, ધાસોડી આવજે દોડતી દોડતી, ધાસોડી આવજે દોડતી દોડતી. આજે માં ભગવતીના પટાંગણમાં બેઠા છે અને ભીંડોલ ગામની માલિકો આવો પ્રસંગ હોય ને માં ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય બાપ. આ તો એવી વાત છે કે ભીંડોલ ગામની માલિકો રહેનારા માણસોના શરીરમાં લોહી છે ને વધે એવી વાત છે બાપ. પણ આ સ્ટેજ જે પડ્યું ને એ પણ માં ભગવતી શારદાનો એક પરચો છે કે આ કોઈનો વાળ વાંકો ન થાય બાપ. અને એવી ભગવતીના સાનિધ્ય હું તમે બેઠા છો. અમારો કવિ લખે છે કે એક વાર તમે વાદળી બની, એક વાર તમે આંખોથી આંખ મિલાવી તો જુઓ, પછી અમને નજર બનતા વાર નહીં લાગે, અને એક વાર તમે દિલથી સાંભળી તો જુઓ, પછી અમને ધબકારા બનતા વાર નહીં લાગે, અને એક વાર તમે બાપ આ શબ્દ બની તો જુઓ, અમને ગજર બનતા વાર નહીં લાગે, અને બીજા ભાવમાં મળશું એમ કહી તો જુઓ. મિત્રો આપણને મળતા પણ વાર નહીં લાગે બાપ. એવી ભગવતીના સાનિધ્યમાં બેઠા હોય. દેવી તું દીઘણા માડી તું પાધરીએ, માતું પાદરામાં ભગવતીનો આશીર્વાદ. જગતમાં અમુક વસ્તુનું માણસો ધ્યાન રાખે અને ચાર ધામની યાત્રા કરવાની જરૂર રહેતી નથી બાપ. પણ આ ભગવતીના સાનિધ્યમાં બેઠા છો. जीवन से तो जीवा बैठू धरने की धर से बात उधर से मंजी पी गंभीर सागर से मिले उधर से परवालान फिर देश से आना फिर नहीं आना जुग में आखिर मर जाना. जगत में हारी कीर्ति करीने व्यू जवानुं से बाकी कई छे नहीं. कॉफी नो दड़ो हाथ में ल्यो ने पांदड़ा काढवा ज माडो कई निकळे ज नहीं. सहज नहीं कई दुखी दुखी ना डाणिया आपणे बधा બે સુખી પરણેલા બહેનો ને કુંવારા ભાઈઓ બે સુખી છે. વિશ્વાસ ન હોય તારે લગ્ન થાય તારે એક ફોટો પડાવજો, પછી 5 વર્ષ માથેથી જવાય દો પછી એક પડાવજો. 5 વર્ષ પછી દાળમાંથી ભૂકંપ કાઢે એવા ભાઈ થઈ ગયા હોય. બેન હાથમાં કોફી લઈને રામધૂન લાગી, ગોપાલ ધૂન લાગી, કારખાને ટિફિન વગરનો વ્યૂ આવ્યો, ભૂખ લાગી, એનું ટિફિન બનાવો.
ભાઈજાને ડબ્બા ઈ લાવે. બેટી બચાવો ઉપયોગ બરાબર છે, પણ પતિ બચાવો એનો ઘૂંઘટ રાખો હારી વાત છે. હા, આ તો ગામડું ગામ છે એટલે સંસ્કાર છે ભલામણ. વસ્ત્રો થઈ ગયા ટૂંકા તો લાજ ક્યાંથી હોય, ચહેરા થઈ ગયા મેકઅપના તો પછી રૂપ ક્યાંથી હોય, અનાજ થઈ ગયા હાઇબ્રિડ ના તો સ્વાદ ક્યાંથી હોય, અને શિક્ષણ થઈ ગયા ક્લાસિંગ તો પછી વિદ્યા ક્યાંથી હોય બાપ. વસ્ત્રો થઈ ગયા ટૂંકા તો ગામડું ગામ છે. હજી આ જુવાનિયા છે ને એને મારી એક સલાહ છે, હવે બહુ હારું મોડું કરવા ન રહેતા. જોવા જાય એટલે એકવાર હા પાડીને આવતા રહેજો, નતર લક્ઝરીની રાહ જોવામાં હાજી બસે નીકળી જાય, પછી સગડો ભાગીને આવે ડીઝલ વાળો ધડ 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 કરતો બાપ. અમુકને સગડા હજી રાયડું નાખે છે. હા, વસ્ત્રો થઈ ગયા ટૂંકા તો લાજ ક્યાંથી હોય. આ તો ગામડું ગામ છે એટલે સંસ્કાર દેખાય. અમદાવાદમાં જાવ એક બેન નીકળેલા, એટલો બધો મેકઅપ કરેલો, એટલી બધી લિપસ્ટિક સજાવેલી, આપણને એમ થાય કે જાણે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખ્યું હોય. એટલું બધું મેકઅપ કરેલું અને ઉસેડીના સેન્ડલ પહેરેલા અને જીન્સનું ફિટ્ટો ફિટ પેન્ટ બાપ. આપણને એમ થાય કે આ બેને કેમ પેન્ટ ચરાવી હોય છે, પગ નાખીને હંધો મશીન ફેરવાયું હોય છે. એટલું બધું ફિટો ફિટ જીન્સનું પેન્ટ પહેરેલું, ઉચેડીના સેન્ડલ પહેરેલા અને રૂમઝુમ રૂમાક કરતા નીકળ્યા. એમાં એક રિક્ષાવાળો નીકળ્યો. એ રિક્ષાવાળા, ક્યાં જાવું છે બેન? કે બાપુનગર બેહી જાવ, 80 રૂપિયા થાય. હવે બેને બેહવા માટે કોશિશ કરી, પણ જીન્સનું ફિટ્ટો ફિટ પેન્ટ છે એટલે બેનથી રિક્ષામાં બેહી ન હકાયું. એમાં આપણે પંચમહાલ બાજુના કોઈ કાકા હતા, એ કાકા જોઈ ગયા કે આ બેનને બેહવું છે પણ બેહી નથી હકતી. હાલો સેવા કરીએ. હું સેવા કરે? ઉચકીને બેનને રિક્ષામાં ધકેલી દીધા. જોડે કાકા ગોઠવાઈ ગયા. રિક્ષા ચાલુ થઈ ગઈ. આ કાકા ઉતરે નહીં. બેન કે કાકા હવે ઉતરી જાઓ. કાકા કે બહાડવા હું આવ્યો, ઉતારવા કોઈ તારો બાપ આવશે? ધનાથી બોલે બાપ. વસ્ત્રો થઈ ગયા ટૂંકા ભલામણ. ગામડું ગામ છે એટલે આનંદ આવે. પણ ભગવતીના સાનિધ્યમાં બેઠા હોય તો કે આવડ ખોડલાઈ મોગલ મસરાડી આવજે, માત મેલડી જાતવાળા ડાગાડી, અંબા કરણ આવે, ભવસર પિતાળી હાલી આવે, માહિકોડ ઘેરાજલ મહાકાળી, સમરથ સૌ 9 લાખ જગત 84 ચારણ આવે, 9 લાખો 8 વેદો કેરી વાહણા જોને આવે, આશાપુરા વળી આવે, વેરાય મત ઘડેથી માત સોઠી શણબાય, સિગોતર ઝઘડાય વડે શ્રી વિહોત વડે વેગે આવે, વાકાઈ દેવી તું આવે ડુંગરેથી આવે, માત મિશટ અને કરજ વળી સાવલ કર્યા ગેલીમાં ઘાતવાળી આવે, ભરણ ઉજાડી ઊંઘી રહે છે જાત જુગાડી, અડખ બાયકર કુપા ધણ ધાડી, મારી જોડ લખણ તારું આજ ક્યાંય ગયું, આ જાગતી જોગણી કાંઈ ઊંઘી રે બાપ. આવા ભગવતીના સાનિધ્યમાં બેઠા હોય છે. માં ભગવતીનો પ્રસંગ હોય અને જ્યારે આનંદની વાતો છે ને, હમણાં એક જણ ઇન્ટેલિજન્ટ જોક્સમાં જાવ ને, આપણને એમ થાય કે જુનાગઢમાં શિવરાત્રિના મેળામાં નાગા બાવાનું ખીસું કપાઈ ગયું. બોલો, આખું ખાસું ન મળે. એક ડોશીમાં બાળપણમાં જ ગુજરી ગયા, જન્મમાં નહોતા થાય ગુજરી ગયા. પણ હમણાં હું દવાખાને ગયો ને, મને થોડુંક શરદીનું પાહું થઈ ગયેલું. મારી આગળનો એક બીમારી હતો એટલે ડાક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? ડાક્ટર બીમાર અને એ બીમાર. એટલે ઓલિયો શરૂ થઈ ગયો કે ડાક્ટર મને સવારમાં ઉઠું એટલે આમ થઈ જાય છે, તમે મને દવા આપો એટલે મને સારું થઈ જાય છે. ડાક્ટર કે એક ગોળી, હાજે એક ગોળી, બપોરે એક ગોળી. પાછો પેલો ડાક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડાક્ટર કે મારા દવા ખાને થી હજી કોઈ હાજો થયો નથી. મેં રિક્ષા કરીને આવ્યો ગયો ઘરે ગીતારી દવા બાપુ. આવા દવાખાનામાં ડાક્ટર બીમાર કે દર્દી બીમાર કોઈને નક્કી ન કરી શકે. હા, તો આનંદની વાત છે. ગામડું ગામ છે ને બાપ, એટલે મજા આવે. હમણાં લોક ડાયરાનો કાર્યક્રમ, એક કાકા બેઠેલા, માથે કેવાડની અને 2 મચ્છર બેઠેલા. એક મચ્છર બીજું મચ્છર ને કે લે તે તો જબરું મકાન ખરીદ્યું છે.
બોલ્યું કે મકાન કે આ તો ખાલી પ્લોટ જ છે. મને અનુભવ પણ આ વીડિયા વાળા છે ને અટાણે વાંધો ને એમની સીઝન છે, ડાયરો આવે લગ્ન આવે એમની સીઝન, ઓક્સિજનમાં બહુ ગળે ચડે લોકો. કારણ કે એમને ગમે ત્યાં જુઓ કોકના ઢાબા માથે ચડી જાય, કોકની વંડી માથે ચડી જાય, ઓક્સિજનમાં બહુ ગળે ચડે. રાતના 2 વાગે જાગે ને ડિમાઇસીએ ચડે, પછી ઓછી ગુલે ફેરવે એટલે એની ઘરવાળી તરત કે બેઠો હું છે પડી પથારીએ બાંધ. આદતની વાત કરવી છે. એક કાકા કાપડનો વેપાર કરે, આખો દિવસ કાપડ વેચે, એમાં રાતે હુતા સપનું આવ્યું, સપનામાં ઘરાક આવ્યું. ઘરાકે કાકા 1 અડધો મીટર આપજો ને કાકા. એક બાજુથી ધોતિયાનો છેડો પકડો, શાક લઈ જા. થોડી વાર પછી બીજું ઘરાક આવ્યું કે કાકા 1 અડધો મીટર આપજો ને કાકા. બીજી પાસેથી ધોતિયાનો છેડો પકડો, શાક લઈ જા. સવાર થયો એટલે કાકી જાગી ગયા. કાકી કે જાગો ને અડધો મીટર તમારી હાટું રાખો. બધો ન વેચી દેતા. આનંદની વાતો સાહેબ, મોજ આવે. કારણ કે ભગવતીના સાનિધ્યમાં બેઠા છે ને. હમણાં હું બોડેલીથી વડોદરા જતા ને ત્યાં એક બેન મારી પાછળ બસમાં ચડ્યા, સાથે 3 બાળકો. એટલે કનેક્ટરે કીધું કે બેન ટિકિટ. એટલે બેન એક ટિકિટ આપી. કનેક્ટર કે બેન 3 બાળક છે, એકાજકની તો ટિકિટ આપો. બેન કે શું કામ? અમારી એસટી નો નિયમ છે કે 3 વર્ષથી મોટું બાળક હોય એની ટિકિટ લેવાની. કનેક્ટર કે આમાંય કોઈ 3 વર્ષનું નથી? બેન કે ના, આ મોટો છે એ 3.25 વર્ષનો, આ બીજો છે એ 2.5 વર્ષનો, આ ત્રીજો છે એ 2.5 વર્ષનો. તા તો કનેક્ટરનો ચોટલું ઊંચું થઈ ગયું. કે બેન બનાવટ કરોમાં 3 મહિનાના ફેરે બાળકો ન હોય. બેન કે શું કામ ન હોય? આ મોટો છે એ મારા જેઠનો, આ બીજો છે એ મારો, આ ત્રીજો છે એ મારા જેલનો. તા તો કનેક્ટર ગલોટિયું ખાઈ ગયો. એને ખબર ન હોય ને કે આ કુટુંબ ભેળો લઈને નીકળાશે બાપ. આનંદની વાતો સાહેબ, આનંદ આવે સાહેબ. હાસ્યની વાતો તો એવી જ છે. પણ એક જણો ફર્નિચરની દુકાને ગયો કે આ કબાટનો શું ભાવ છે? ઓલો કે નથી વેચવો, ઘરે આવ્યો કે દાઢી મૂછું કઢાવી નાખું કાલ જાઉં, બાકી લાવું તો એ જ કબાટ. દાઢી મૂછું કઢાવીને બીજે દી ગયો કે કબાટનો શું ભાવ? ઓલો કે નથી વેચવું, તમને ના નહોતી પાડી. વિયો આવ્યો, લાવું તો એ જ કબાટ. 8 મહિના જવા દીધા. પછી જબરજસ્ત એન્ટ્રીમાં આવ્યો. 2 બગાસરાની ખોટી વીટી પહેરી, 2 હાચી પહેરી, સફેદ સૂટ, સફેદ બૂટ, ઉધાર ઉશીના કરીને ફોલવેર ગાડી, અને ડેલો ખોડ્યો ઘરનો, અને ધનધનાટ કરતી ગાડી જવા દીધી. ચકચકતી ધારા, બોજ અંગારા, તોપ બહારા, મલે કોઈ શીશ ગટારા, હાકે દેતા હોકારા. કવિઓએ ગાયા ડોક્ટર વરવાન મરદ કહું બર રંગ ચડે. એની જ દુકાને હજી હવારનો પોર છે. ઓલો વેપારી દુકાન ખોલીને દીવાબત્તી કરતો ને ત્યાં સનસનાટ કરતી ગાડી આવીને ઊભી રહી. ફર્નિચરનું ડેલું ખોલી આવ્યું અને ઓલો વેપારી સામે નજર કરીને કે સિક્કા પડે મુજ નામના, રણયુદ્ધના મેદાનમાં હાક મારી સાંભળી શીખ ખતરે મેદાનમાં. યુદ્ધમાંથી નીકળેલો શીલો બેરામ છે, પૃથ્વી રાજે મોકલેલો આ યુદ્ધનો શીલો સંગ્રામ છે. નથી આ કાબુલ દોરી શામ, બોલ તારા કબાટનો શું ભાવ છે? કે ઓલો કે ના નહોતી પાડી, તમને નથી વેચવો. કે 8 મહિના જવા દીધા ને આવી જબરજસ્ત એન્ટ્રીમાં આવ્યો, તે છતાં તું મને ઓળખી કેમ ગઈ? કે કબાટ નથી, ફ્રીજ છે. કબાટમાં ફ્રીજમાં તને ખબર ન પડે? ઓલો વેપારી કે તારી યારે ધંધો શું મારે કરવો? નીકળ. તોય પાછો કહેતો ગયો, ધાલ તલવાર કરી લે તારા નામની, દેશને ખાતર કામ ન આવું તો જિંદગી છે કામની. કે બાપ. પણ અમારો કવિ લખે कि लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो, और जला सको तो एक दीप जलाना, नहींतर दिल जलाना मत सीखो। भला मानस है, लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो, और जला सको तो दीप जलाना, किसी का दिल जलाना मत सीखो, और बिसा सको तो फूल बिसाना, कांटा बिसाना मत सीखो, और बना सको तो दोस्त बनाना, नहींतर दुश्मन बनाना मत सीखो, और पिला सको तो प्यार पिलाना, किसी को जहर पिलाना मत सीखो। भला माना है, कारण के कोई कहे से झेर से सापड़ना मुख में झेर क्या होय, कोई कहे झेर से सापड़ना मुख में, कोई कहे झेर से विशीना डंख में, कोई कहे झेर से रत्नाकर सागर में,
કોઈ કહે ઝેર છે ફીણના કેદમાં, કોઈ કહે ઝેર છે હડકાયા શ્વાનમાં, પણ કહે મુનિજનો તમે ધ્યાનથી વિચારજો, જાજામાં જાજુ ઝેર માનવીની જીભમાં. વાણીની મોટી તાકાત છે. નથી કહેતા જેની વાણીમાં અમી એને દુનિયા નમી. બાકી આ જીભમાં એકે હાડકું નથી, પણ ધારે તો આખા શરીરના ભંગાવી નાખે. એકે નો રહેવા દે બાપ. હમણાં હું પ્રોગ્રામ કરી નીકળતો ને ત્યાં એક જણો મને વશમાં જોઈ ગયો કે તમે ડાયરાના કાર્યક્રમમાં આવો છો, મારા ઘરના ફેટ પાસેથી નીકળ્યા છો કે હાલો મારા ઘરે ચા પીવા. મેં કીધું આખી રાતના ઉજાગરા છે, ઘરે હુવા જવાનું મન થાય કે 5 મિનિટ લાગશે. હવે મને એના ઘરે ચા પીવા લઈ ગયો. અમે એના ઘરે ગયા ને ત્યાં એની પત્ની રોવા માંડી. રોતી જાય ને બોલતી જાય, રોતી જાય ને બોલતી જાય કે તમે ઘરમાં ધ્યાન આપતા નથી, આપણે ફેટ પાસે ત્રીજા માળે રહીએ છે કે 3 દીથી આપણા ફેટમાં પાણી આવતું નથી. ઓલો કે શાંતિ રાખ, પાણી નથી આવતું કે 3 દીથી નથી આવતું કે 5 મિનિટમાં પાણી આવી જશે. એ ભણનો દીકરો ઘરમાં ગયો, હાવ ફાટેલું ગોદડું કાઢ્યું અને ગોદડાનો ઘાબો લઈને ઢાબે ગયો. કેરોસીન સાટીને દિહવાડી પાડી, મોટો ભડકો થયો એટલે બધા ફેટ વાળા ભેગા થઈ ગયા. એ કે મારા ફેટમાં ભયંકર આગ લાગી ગઈ. 7 બોમ્બા એવા પાણીના. ઓલો ત્રીજા માળે ચડીને કે અહીંયા આગ લાગી છે, ભૂંગળું લાવો, પાઇપ લાવો, ડોલું ભરી, ગોળા ભર્યા, તપેલા ભર્યા, છોકરાઓને ડાયરેક્ટ ફુવારે દીધા. નાવ બેટા 3 દિવસથી કે બોલો આને મોંઘવાળી નડે. પણ એક દાદા હમણાં ખાટલાના પાયે બંડી ટીંગવાડીને હું તને હવારમાં જોયું તો બંડીની છોકરાને બોલાવે કે છોકરા અહીંથી મારે ખાટલેથી ખભે પહેરવાની બંડી ટીંગવાડી થી ક્યાંય ગઈ? છોકરા કે બાપા એ રાતે કૂતરા લઈ જાય છે. કે કૂતરા લઈ જાય છે કે હા. બોલો બાપો કે કૂતરા લાવ્યા તા 3 દી પહેલા, એની હતી પાછા લઈ જાય છે. આને હું કરો બાપ, આનંદની વાતો. પણ એક જણો દરબાર પોતાના ખેતરમાં હળ લઈને વાવતો હતો ને એક પટેલ નીકળો એટલે દરબારે કીધું એ પટેલ શું આવે? દરબાર કે મારું ખેતર ફાવે એવું આવું, તારે શું? પટેલ કે એવું નહીં દરબાર, હું પૂછું કે ના હું ન કહું કે કઈ વાંધો નહીં, 15 દાડો પછી જોઈ જઈશ, તારા ખેતરમાં ઉગશે તો ખબર પડશે ને. ઓલ્યો હલ લઈને કે નાહી ગયો, વાવ્યું ને વાવું તો ઉગે ને વાવું જ નહીં. બોલો આને હું કરે બાપુ? મોગા મનના માણસો કોણ સમજાવે સાહેબ? નથી મફતમાં મળતા, જેના મોગા ભૂલ ચૂકવવા પડતા, સંતને સંપડા રે મનવા નથી મફતમાં મળતા. એક માણસ આવે તો મારું તમારું દુઃખ બાળે, એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયા ન વેહડે ઘણા પાસે બેઠા ન પુવાય. વાણ બુડાડિયાના દાખલા છે. એક ભાઈને જ મેં પૂછ્યું તમારા દીકરા કેટલા? કે અમારે ગરીબને કેટલા હોય? 11 છે. તે 11 ને થી કે હારો છે કે હારો હતો એટલે પોલીસ પકડી લઈ ગયો. હવે આને હું કરો બાપ? આનંદની વાતો સાહેબ. જ્યાં જાવ ત્યાં મોજ. મજા તો આવે સાહેબ. હું હમણાં ઘરમાંથી આમ ઓટલે બેઠો ને તો એક દીકરી જાતી હતી એટલે એનો પાલો ધરતી માથે ગહડાતો. મેં કીધું એ છોકરી આ પાલો ધરતીને માથે ગહડાય છે. મને કે પલ્લુ भी अपना फर्ज निभा रहा है, पल्लू भी अपना फर्ज निभा रहा है, कोई सूंघ न ले मेरे कदमों की मिट्टी इसीलिए निशान मिटा रहा है. મેં કીધું વાયડી થા, આગળ ગાયનો પોદડો પડ્યો છે, ગહડીને સીધી ઘર ભેડી જાય બાપ. ઘણા માણસો એવા ભટકાય, આનંદ આવે બાપ. ભગવતીના સાનિધ્યમાં બેઠા હોય આનંદ તો આવે. કારણ કે આખી રાત ખિસ્સા કાતરું તમે જોજો. એક પોલીસ વાળાએ ખિસ્સા કાતરું ને પકડ્યો કે તું ખિસ્સું કેમ કાતરી લીધું? કે બતાડવાના 5000 થાય કે. ઓલાને પૂછ્યું, આ શીખવાડવા પૂછતો હોય છે કે 5000 દંડ થાય, તું ખિસ્સું કાતરું કે 5 મિનિટ છોડો, તાણે 1 રૂપિયો નથી પણ 15 લાખ રૂપિયા લઈ આવું કે 5 મિનિટમાં. કોકના કાપી વડે શું ખબર પડે ભલામાં? પણ એકવાર તાળીઓ તો પાડો. શિયાળાની ટાઈડ હોય ભલે બાપ, દરિયા નહીં પણ ડુંગર હોય ને ત્યાં સવાઈ ગયું વરસતી હોય ને ભીંડોલ જેવું ગાબડું હોય ને આ ભગવતીનો બહેણો હોય ને તમે તાલીનો પાડો ના ભગવતી નિરાશ થાય ભલામણ. કારણ કે ભગવતીના સાનિધ્યમાં બેઠા હોય એટલે એકવાર જોરદાર તાલીનો ગડગડાટ કરજો. માય રાજી થાય ને આપણે રાજી થાય બાપ. એક જગ્યાએ હું તાલી પાડવાનું કીધું ને કોઈ તાલી ન પાડી. એક બાપા તાલી પાડી. મેં કીધું શાબાશ, એક આશીષ નીકળો.
પ્રવચન પૂરું કરીને મેં વાહે થાપો માર્યો. મને કે કામ? મેં કીધું મેં બોલતો ને તમે તાલીઓ પાડતા ને. કે તાલીઓ નહોતો પાડતો, તમાકુ ખાતો હતો. તો તાલી પાડને બાપ. આવા માણસો મળે બાપ, આનંદની વાતો. પણ ગામડામાંથી આવતા હોય તો ગામડાની કઈક વાત કરો એટલે ગામડાનું એક કવિત્ર ભેરવો મારું ગામડું કેવું હોય તો કે ધરમ ચૌત્ર ને ચોરા હોય, જ્યાં ઘરના ગુંદણા દોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, વળી પ્રેમ ભાવ ને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, વળી દૂધ ગીતના ખજાના હોય, ગા ગોવાળ ને ગાંડા હોય, વળી ધરપૂટ ને પાડા હોય, અહીં ઉતાર ને મોચી હોય, વાળંગ ધોવાર ને કાચી હોય, શેરીએ શેરીએ આકા હોય, રસ્તા એના કાચા હોય, શેરીઓ વાકી ચૂકી હોય, બાયુના કમરે કૂચી હોય, કુવા તળાવ ને આરા હોય, વરસાદ થાય તે ગારા હોય, ગામમાં એક ગોર હોય, હારા ગામમાં મોર હોય, રૂપ નિતરતી નારી હોય, જેની આંખો તેજ કટારી હોય, બોલે લોક શરમની મારી હોય, પછી પાદરની પનિયારી હોય, જેનું આંગળું ગારથી લીપેલ હોય, પછી દિવેલિયાથી દીપેલ હોય, એના આંગળે તુલસીનો ક્યારો હોય, અને અહીંયા આવા બધા માણસોનો ઉતારો હોય. શહેર કરતા તો સારું હોય કે ગામડું અમારું પ્યારું હોય. ભલા માણસ ગામડાની વાત કરીને એટલે એક જણો ખીજાણો શહેરનો. મને કે હું ગામડાની હાય હાય કરો, હું શું તમારા ગામડામાં? જે છે તે બધું અમારા શહેરમાં છે. મેં કીધું હું છે તારા શહેરમાં? મને કે આમ જુઓ 50-50 લાખ રૂપિયાના અમારા બંગલા. મેં કીધું ભલા માણસ અમારા ગામડામાં બંગલા ન હોય, અમારે તો વિધાયકના સળિયા હોય, માથે દેશી ઢણિયા હોય, પણ તમામ હળિયા બન્યા હોય તો કાયમ મોજે દરિયા હોય. આટલી વાત કરીને એટલે શહેર વાળો ખીજાણો. મને કે 50-50 લાખના બંગલા એટલું નહીં, 10-10 લાખના અમારા સંડાસ છે. મેં કીધું બંગલા તારા મોટા એ વાત જોડે હું સહમત, પણ સંડાસ અમારા મોટા. મને કે સંડાસ તમારા મોટા? મેં કીધું હા. તારું સંડાસ કેટલાનું થાય? મને કે 10 લાખનું. મેં કીધું અમે તો હવારમાં લોટો ભરી અને નરસિંહભાઈના ખેતરમાં બેહીએ ને એટલે 4 કરોડનું થાય. તારા 10 લાખના સંડાસમાં તું એકલો જ બેહીશ, અમે 4 ખૂણે 4 બેઠા હોય. બધા મને એક જણો છોકરી જોવાઈ ગયો તો જતાવે છોકરી કે તને કયો હીરો ગમે? છોકરી કે બધા ગમે, તું નથી ગમતો. પેલા હગાઈ થાય ને એટલે બધા વડીલો સંબંધ નક્કી કરી આવે. હવે બધું પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હગાઈ થાય એટલે એક સ્માર્ટ મોબાઈલ આપી દઈએ, પછી બેનર્સ નખાવી રાખે. બેનર્સ સી નખાવે સામેથી મિસ કોલ જ આવે. હા, હું વાત કરતા હે ભગવાન જાણે. પણ તમે જોજો 10 વાગે ને એટલે વડનો દીકરો જાય ઢાબે, લગાવે ફોન, બોલ બકા. ના, તું પેલા બોલ બકા. કે તું બોલ ને, અલા તું બોલ ને, તું બોલ ને. રાતનો ડોળ વગાડે. પછી ઓલો શરૂઆત કરે, મને તારી આંખોમાં ચંદ્ર દેખાય છે, મને તારી આંખોમાં સૂર્ય દેખાય છે. 1:30 વાગ્યાનો બાપો જાગી ગયો. ઓલો વાત કરે ને ચંદ્ર દેખાય ને સૂર્ય દેખાય. 1:30 વાગ્યાનો બાપો કે આપણી ભેંસ જીતી ખોવાની, ભેંસીની આંખોમાં જે દેખાય છે બાપ. પણ આપણે આનંદ કરશું. પાછા ભાઈને વિનંતી કરીએ એમને મોજ આવે એવા ભજનનો દોર લઈને આવે. એકવાર જોરદાર તાલીનો ગડગડાટ કરજો બાપ. હા, જ્યાં લગીના વાજિંત્ર ન આવે ને બધું ન આવે ત્યાં સુધી હું થવા દઉં. હમણાં અમે પ્રોગ્રામ કરવા ગયા ને, હું સ્ટેજ નીચે ઉભો ને એક બાપા આવ્યા. મને આ બધું તબલા ને હાર્મોનિયમ ગોઠવેલું. મને કે આ વેસવા કાઢ્યું? મને કે આ બધું અહીં પ્રોગ્રામ છે? મેં કીધું પ્રોગ્રામ નથી, બધું વેસવા કાઢેલું છે. જોઈતું હોય તો લઈ જા બાપ. પણ બાપ આનંદની વાતો છે, મોજની વાતો છે. ફરી પાછા વાજિંદ્ર આવી ગયા છે એટલે એમને તાલીઓના ગડગડાટ કરજો, કારણ કે બાપ બહુ તમને ગજબ વગાડ્યું. હું સારું મને એમ થાય